હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની અંદર જે નવી ફોર્મેટ પ્રમાણે હવે 14 એમસીક્યુ પૂછાવાના છે. તો દરેક ચેપ્ટરના જે આઈએમપી એમસીક્યુ છે એ જોઈ લઈશું અહીંયા. તો અહીંયા ડિસ્પ્લેની અંદર હું દરેક એમસીક્યુ જવાબ સાથે એડ કરેલા છે. તો હું તમને થોડું સમજાવતો જાઉં અને અહીંયા જે ચેપ્ટર વાઇઝ એમસીક્યુ મૂકેલા છે એ એકદમ પાક્કા કરી દેવાના. એકચ્યુઅલી જે બુકમાં લાસ્ટમાં આપેલા હોય એ જ એમસીક્યુ છે, પણ અમુક એમસીક્યુ કદાચ યાદ ના રહેતા હોય કેવી રીતે આન્સર આવે તો એ તમને હું સમજાવી દઉં. ચાહે તમે રેગ્યુલરમાં એક્ઝામ આપવાના હો, ચાહે તમારે રેમિડિયલમાં બેકલોગનું પેપર આપવાનું હોય, દરેકની પેપર સ્ટાઇલ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી માટે સેમ છે. તો આ જે એમસીક્યુ છે બધા જ કરવાના છે. ઓકે, કારણ કે જીટીયુની ફોર્મેટ નવી આવી છે, એમાં 24-25 એવું લખ્યું છે. તો 24-25 પ્રમાણે અત્યારે જે એક્ઝામ લેવાની છે તેમાં બધાને જ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીનું પેપર સેમ આવશે કે જેમાં પહેલાં 14 એમસીક્યુ આવશે. આ 14 એમસીક્યુ એટલે વધારે માર્ક્સ કહેવાય. તો પછી એ 14 એમસીક્યુમાં માર્ક્સ સ્કોર કરવા માટે તમારે એમસીક્યુની તૈયારી બી એટલી જ કરવી પડશે જેટલા મોટા પ્રશ્નોની આપણે કરીએ છીએ. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ચેપ્ટરના એમસીક્યુ છે કે એમાં પહેલો એમસીક્યુ છે કે નીચેનામાંથી નાઇટ્રોજન તત્વની ઇલેક્ટ્રોન રચના કઈ છે. બુકમાંથી ફોટા પાડેલા તો મે બી કદાચ ક્વોલિટી સારી નથી, પણ મારી કોશિશ એ જ છે કે તમને એમસીક્યુ સમજ પડી જાય અને આવડી જાય. તો પહેલો છે નીચેનામાંથી નાઇટ્રોજન તત્વની ઇલેક્ટ્રોનિકની રચના કઈ છે. હવે નાઇટ્રોજનના નંબરની વાત કરીએ તો ઓક્સિજન પછી આવે નાઇટ્રોજન, એટલે કે 7 નંબરનો તત્વ છે આપણો નાઇટ્રોજન. તેમાં 7 ઇલેક્ટ્રોન આવે. તો 7 ઇલેક્ટ્રોન માટે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા બી 7 થવી જોઈએ. તો તમને એક જ ઓપ્શન એવો દેખાય છે કે જેમાં 7 ઇલેક્ટ્રોન થાય છે. દેખાય છે ને? 1s2 એટલે 2 ઇલેક્ટ્રોન, 2s2 એટલે 2 ઇલેક્ટ્રોન અને 2p3 એટલે 3. તો 3 ને 2 5 ને 2 7 એટલે એ જવાબ આવી ગયો. બીજા નંબરનો છે કે આર્ગોન પછી 3d6 ને 4s2 નીચેના પૈકી કોની ઇલેક્ટ્રોનિક રચના છે. હવે આર્ગોનના નંબરની વાત કરું તો નિયોન પછી આર્ગોન આવે એટલે કે 18 નંબરનો તત્વ. 18 પછી કેટલા ઇલેક્ટ્રોન છે? તો 18 પછી 6 અને 4. તો 18 પછી 6 અને 24 ને 2 26. 26 નંબરનો તત્વ છે આપણો Fe એટલે કે આયન. હીરામાં કયા પ્રકારનો બંધ આવે છે? તો હીરાની અંદર સહસંયોજક બંધ આવે છે. ઇલેક્ટ્રોનની આપલે દ્વારા કયા પ્રકારના બંધનું નિર્માણ થાય છે? ઇલેક્ટ્રોન એટલે કે કોઈ પાસે એક ઇલેક્ટ્રોન વધારાનો હોય તો એ કોઈ બીજાને આપી દે, તો બીજાને આપી દે એટલે આયનિક બંધ છે. આપણે શીખી ગયા જેવી રીતે NaCl હતું. તો ઇલેક્ટ્રોનની આપલેથી આયનિક બંધ બને. FCC નું પૂરું નામ તો ફેસ ક્યુબિક સેન્ટર, ફેસ સેન્ટર ક્યુબિક. પછી બીજું બોડી સેન્ટર ક્યુબિક છે અને આપણું હેક્ઝાગોનલ ક્લોઝ પેક. 3 નામ છે, પૂરેપૂરા યાદ રાખવાના. અહીંયા ભલે એક જ આપેલો પણ 3માંથી કોઈ બી પૂછી શકે. ધન આયન અને ઋણ આયનના સંયોજનથી કયા પ્રકારના બંધનું નિર્માણ થાય છે? NaClમાં જ વાત કરી, પ્લસ ને માઇનસ ભેગા થઈને આયનિક બોન્ડ બને. નીચેનામાંથી કોણ આયનિક બંધ ધરાવે છે? તો નીચે અલગ અલગ ઉદાહરણ આપેલા જ કયા છે? તો NaCl આપણું ઉદાહરણ સમજીએ જ છે આપણે. મિથેનમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ખાલી જગ્યા પ્રકારનો બંધ હોય છે. મિથેન એટલે એનું અણુસૂત્ર છે CH4. CH4 હાઇડ્રોજન 4 ને કાર્બન 1. તો કાર્બનને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, હાઇડ્રોજનને એક જ જોઈએ છે ખાલી. તો કાર્બન પાસે જે 4 છે અને બીજા હાઇડ્રોજન 4 છે એકબીજા જોડે પાર્ટનરશિપ કરે છે અને કયો બોન્ડ બનાવે છે? સહસંયોજક બંધ બનાવે છે. નાયલોન અને બીજા પોલિમરિક અણુઓમાં ખાલી જગ્યા બંધને કારણે સ્થિતિસ્થાપકતા જોવા મળે છે. સ્થિતિસ્થાપકતા જેમ કે પાણીનો અણુ છે એને તમે વચ્ચેથી કાપો તો એ પાછો જોડાઈ જાય એની સાથે ફરી. કેમ એવું થાય? તો કે એની અંદર હાઇડ્રોજન બંધ હોય છે. તો જે જગ્યાએ હાઇડ્રોજન બંધ આવે ત્યાં સ્થિતિસ્થાપકતા જોવા મળે. હાઇડ્રોજન 40 ગ્રામ NaO એટલે પાણીમાં ઓગાળી 1 લિટર દ્રાવણ બનાવવામાં આવ્યું હોય તો આ દ્રાવણની સપ્રમાણતા નોર્માલિટી કેટલી થશે? હવે આ તો છે ને એકચ્યુઅલી તમારે આના માટે ફોર્મ્યુલા યાદ કરવી પડે. નોર્માલિટીની, ફોર્માલિટીની, મોલાલિટીની. પણ હવે આપણે જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં એટલું બધું કેમેસ્ટ્રી ડીપમાં જવાની જરૂર છે નહીં. તો નોર્માલિટીનો આવે તો આન્સર તમારે 1 જ લખી દેવાનો. ઓકે, મને આવડે જ પણ હું તમને સમજાવવા નથી માંગતો એટલે આપણે એનો આન્સર 1 રાખીશું કે જ્યારે તમને સપ્રમાણતા એટલે કે નોર્માલિટી પૂછે તો. ચાલો એના ભાઈ ચેપ્ટર નંબર 2ની વાત કરીએ. વિદ્યુત રાસાયણિક કોષમાં ખાલી જગ્યા શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય. ભાઈ નામમાં તો કહી દીધું તમે વિદ્યુત રાસાયણિક એટલે રાસાયણિકનું વિદ્યુતમાં રૂપાંતર થાય.
25 ડિગ્રી તાપમાને શુદ્ધ પાણીની પીએચ 10 શીખી ગયા, 7 આવે. પીએચ ને પીએચ નો સરવાળો 14 થઈ જાય, એ બી શીખી ગયા, કારણ કે સ્કેલ જે આવે છે 0 થી લઈને 14 સુધીની આવે. 25 ડિગ્રી તાપમાને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનું મૂલ્ય કેટલું હોય છે? હવે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ જે આપણો એક ક્વેશ્ચન છે મોટો, એ આપણે તૈયાર બી કરવાનો છે. એ શાના માટે બન્યો છે? તો કે આપણી પાસે કોઈ બેટરી છે અનનોન, એ કેટલા વોલ્ટની છે નથી ખબર, એના માટે આપણે એની જોડે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ જોડવાનો. કેમ? તો કે એનું વોલ્ટેજ કેટલું લેવામાં આવે છે? 0 લેવામાં આવે છે. ખાલી જગ્યા દ્રાવણની પીએચ 7 કરતાં ઓછી હોય, 7 કરતાં ઓછી એટલે એસિડિક, 7 કરતાં વધારે હોય તો બેઝિક. એ બી તમને આવડે છે. વિદ્યુત વિભાજનના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન ખાલી જગ્યા દ્વારા થાય છે. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત કેમ પસાર થાય? તો કે પ્લસ ને માઇનસ છૂટા પડે એટલા માટે જ એમાંથી વિદ્યુત પસાર થાય. ખાલી જગ્યા નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. આ વિદ્યુત વિભાજ્યમાં પ્રબળ અને નિર્બળ બે ટાઈપના આવે છે. એની વ્યાખ્યા જો આપણે લખતા હતા તો નીચે ઉદાહરણમાં નિર્બળની અંદર CH3COOH એટલે કાર્બોક્સિલિક એસિડ છે, એ નિર્બળ છે. નીચેનામાંથી કયું પરિબળ આયનીકરણ અંશ પર અસર કરતું નથી એવું કીધું છે? નીચેનામાંથી કયું પરિબળ? ઓકે, ચાલો. તો આયનીકરણ અંશ પર અસર કરતા પરિબળો પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે, 7 માર્કમાં પૂછાતો હતો અત્યાર સુધી. આ વખતે 4 માર્ક્સમાં બી 100% પૂછાશે. તો એ બધા પરિબળના નામ આપણને ખબર હોવા જોઈએ. જેમ કે વિદ્યુત વિભાજનની પ્રકૃતિ, તો દ્રાવણની પ્રકૃતિ પર તો અસર કરે છે. દ્રાવણની મંદતા નહીં, સોરી, દ્રાવકની પ્રકૃતિ પર અસર કરે છે એટલે પહેલો ઓપ્શન ખોટો છે. દ્રાવણની મંદતા દ્રાવણની સાંદ્રતા પર અસર કરે. તાપમાન તો એ તો આવતું નહીં, પીએચ આવે છે. એનો મતલબ કે આ બધા જ એવા છે કે જે આયનીકરણ અંશ પર અસર કરતા નથી. ખાલી જગ્યા પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તો ઉપર નિર્બળ હતું, અહીંયા પ્રબળ છે. તો હાઇડ્રોક્લોરિક એસિડ એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે. ચલો નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 3. ધાતુનું ક્ષારણ એ ખાલી જગ્યા પ્રક્રિયા છે. તો આપણે ધાતુના ક્ષારણવાળા ચેપ્ટરની અંદર એવું જોયું છે કે જ્યાં પણ કોઈક મેટલ ખુલ્લી હોય હવામાં તો એનું ઓક્સિડેશન થાય, અને ઓક્સિડેશનને જ ક્ષારણ કહેવાય, એને જ કોરોઝન કહેવાય. લોખંડની સપાટી પર ખાલી જગ્યા ધાતુનું પડ ચડાવીને પ્રક્રિયાને ગેલ્વનાઇઝિંગ કહેવાય છે. તો લોખંડ પર સૌથી વધારે કાટ લાગતો હોય એને દૂર કરવા માટે એના પર ઝીંકની પટ્ટી લગાવીએ, જેને ગેલ્વનાઇઝિંગ કહેવાય છે. ખાલી જગ્યા પરિબળ ક્ષારણના દર પર અસર કરતું નથી. આ બી 4-7 માર્કનો IMP પ્રશ્ન. ક્ષારણ દર પર અસર કરતા પરિબળો લખો. એની અંદર કયું છે? તો કે દબાણથી કોઈ અસર ના થાય એમાં. ક્ષારણ દર ઘટાડવાના ઉપાયોમાં ખાલી જગ્યા પદ્ધતિમાં સિલિકા જેલ અને એલ્યુમિનિયાનો ઉપયોગ કરવામાં આવે છે. સિલિકા જેલ અને એલ્યુમિનિયા, તમે કોઈ નવી વસ્તુ લાવો તો એની અંદર સિલિકા જેલ મૂકેલી હોય છે. કોઈ બોટલ લાવતા હોય, કોઈ ડબ્બો લાવતા હોય, તે શાના માટે હોય છે? તો કે ક્ષારણથી બચવા માટે. જેમ કે સ્ટીલનો બોટલ લાવો, એની અંદર મોસ્ટલી એ વસ્તુ હોય છે. ખાલી જગ્યાએ એનોડિક અવરોધકનું ઉદાહરણ છે. એનોડિક અવરોધક કે જે ક્ષારણથી બચાવે, તો એનું ઉદાહરણ છે સોડિયમ કાર્બોનેટ. હવે સિલિકા જેલ એલ્યુમિનિયમ થાયોયુરિયા છે, તો આપણે જોઈ લીધું, આ એનોડિક અવરોધક છે. ખાલી જગ્યાએ કેથોડિક અવરોધકનું NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એવું કદાચ નામ બી આવી શકે. લોખંડની સપાટી પર ખાલી જગ્યા ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને ટીનિંગ કહેવાય. ભાઈ નામ જ છે ટીનિંગ, ટીન. ગેલ્વેનિક કોષમાં ખાલી જગ્યા ધાતુ કેથોડ તરીકે વર્તે છે. તો ઝીંકને તો એનોડ બનાવીએ છીએ આપણે, તો આને કેથોડ બનાવીશું, Cu ને. ધાતુનું ક્ષારણ ખાલી જગ્યા માધ્યમમાં સૌથી વધારે થાય. જે એસિડ હોય, જેની એસિડિકતા સૌથી વધારે હોય એને સૌથી વધારે કાટ લાગે. મોલિબ્ડેનમ ધાતુના ક્ષારણ દરમિયાન બનતી પોપડી ખાલી જગ્યા પ્રકારની હોય છે, બાષ્પશીલ એટલે કે ઓગળી શકે એવી. ચેપ્ટર નંબર 4 જોઈ લઈએ. ખાલી જગ્યા એ પ્રાથમિક બળતણનું ઉદાહરણ છે. પ્રાથમિક બળતણ જે જમીનમાંથી ડાયરેક્ટ મળી આવે એ છે આપણું ક્રૂડ ઓઇલ. ખાલી જગ્યાએ દ્વિતીયક છે તો એના પછી કોલ ગેસ મળે, જેને આપણે સળગાવીએ પછીની વાત છે. 1 BTU બરાબર ખાલી જગ્યા કેલરી, 252 યાદ રાખવાનું, આ પૂછાય કદાચ આ વખતે. ઘનને પ્રવાહી બળતણનું ઉષ્મીય મૂલ્ય નક્કી કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? બોમ્બ કેલરીમીટરની આકૃતિ તૈયાર કરવામાં આવી છે, 3-4 માર્કમાં પૂછાઈ શકે છે. વનસ્પતિજન્ય પદાર્થોનું કોલસામાં રૂપાંતર થાય છે ત્યારે દ્વિતીય તબક્કામાં કયા પ્રકારનો કોલસો મળે છે? લિગ્નાઇટ. સૌથી પહેલો કયો મળે છે? કદાચ પીટ મળે છે, યાદ રાખજો, એ બી ભૂલી ગયો મેં. ખાલી જગ્યા તત્વોના પ્રમાણની બળતણના ઉષ્મીય મૂલ્ય પર અસર થતી નથી. તો નાઇટ્રોજન છે એના ઉપર, એના લીધે ઉષ્મીય મૂલ્ય પર કોઈ અસર થતી નથી. કેમ? તો કે બળતણની અંદર કાર્બન બી આવે, હાઇડ્રોજન બી આવે, ઓક્સિજન બી છે, ભરપૂર માત્રામાં હોય તો નાઇટ્રોજનની કંઈ બહુ અસર થતી નથી. ગેસોલિનનો ઓક્ટેનાટ વધારવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? તો ટેટ્રા ઇથાઇલ બી યુઝ થાય છે અને ડાય ઇથાઇલ બી યુઝ થાય છે, એટલે કે બંનેનો યુઝ થાય છે. હવે અહીંયા તો ઓપ્શનમાં બંને આપેલા જવાબમાં એટલે જવાબ બંને આવ્યો, પણ જો બેમાંથી એક આવશે તો નામ બંને યાદ રાખવાના છે, ટેટ્રા ઇથાઇલ અને
ડાઇથાઇલ. ખાલી જગ્યાના અપસ્ફોટનના ગુણધર્મને દર્શાવવા સીટેનાંકનો ઉપયોગ થાય છે. તો ડીઝલ જે છે તો ડીઝલનું દહન ઓક્ટેનાંકમાં વપાય. ઓકે. એલપીજી વાયુનું લીકેજ થતાં જાણવા માટે મર્કેપ્ટન વાયુને તેની સાથે મિશ્ર કરવામાં આવે, કારણ કે જે સ્મેલ આવે, આપણા ઘેર જે ગેસ લીક થાય, ગેસનો બોટલ લીક થાય તો જે સ્મેલ આવે એની અંદર મર્કેપ્ટન લગાવેલો હોય છે એટલા માટે. સીએનજી એ 80 થી 90% વાયુમાં ખાલી જગ્યા ઘટક ધરાવતો, તો એની અંદર મીથેન આવે એ તો બધાને ખબર હશે. તો સીએનજીની અંદર મીથેન એટલે કે CH4 વાયુ આવતો હોય છે. નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 5. યંત્રોના ગતિ કરતા ભાગો અથવા સરકતી સપાટી વચ્ચેના ઘર્ષણને દૂર કરવા માટે કયો પદાર્થ મૂકવામાં આવે? સ્નેહક, જેને ઇંગ્લિશમાં કહેવાય લુબ્રિકન્ટ. યંત્રોની ગતિ કરતા ભાગો અને સરકતી સપાટી વચ્ચેનું પડદાખન કરી ઉત્પન્ન થતી ઘર્ષણ ઘટાડવાની ક્રિયાને સ્નેહન કહેવાય. તો જે ક્રિયા છે એને સ્નેહન કહેવાય એટલે કે લુબ્રિકેશન, અને એની અંદર જે આપણે પદાર્થ વાપરીએ છીએ એને સ્નેહક કહેવાય એટલે લુબ્રિકન્ટ. ઓકે. મોલિબ્ડેનમ સલ્ફાઇડ ખાલી જગ્યા પ્રકારનો, તો એ ઘન સ્નેહક છે, આપણે ઉદાહરણમાં લખીએ છીએ. વેસલિન છે અર્ધઘન કહેવાય, ગ્રેફાઇટ ઘન કહેવાય કારણ કે પથ્થર સ્વરૂપે આવે. ખાલી જગ્યા સાધન પ્રવાહી સ્નેહકની સિદ્ધતા માપવા માટે વપરાય, તો રેડ્યુલ વિસ્કોમીટર છે. તો જે રીતે બોમ્બ કેલરીમીટર કેલરી માપવા માટે વપરાય છે, રેડક્રૂ વિસ્કોમીટર વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા માપવા માટે વપરાય. સારા પ્રવાહી સ્નેહકના ભડકા બિંદુ અને આગ બિંદુ ખાલી જગ્યા હોવા જોઈએ, ઊંચા હોવા જોઈએ ભાઈ, કારણ કે આપણે સરકતા ભાગોમાં અથવા ઘર્ષણ કરતા ભાગોમાં સ્નેહક મૂકતા હોય તો ત્યાં ગરમી ઉત્પન્ન થાય. હવે જો એનું ઉષ્મીય મૂલ્ય અથવા ભડકા બિંદુ આગ બિંદુ જો વધારે હોય તો ફાયદો થાય, બાકી એવું થાય કે થોડું બી ગરમ થશે, આપણું મશીન થોડું બી ગરમ થાય તો આગ પકડી લેશે. એટલે વચ્ચે જે સ્નેહક લગાવેલો છે એનું આગ બિંદુ ઊંચું હોવું જોઈએ. સ્નિગ્ધતાનો એકમ પોઈસ છે, POISE. 1 ગ્રામ તેલમાં રહેલા મુક્ત એસિડને તટસ્થ કરવા માટે કેવાયતના મિલીગ્રામ જથ્થાના તેલનો એને તટસ્થીકરણાંક કહેવાય. વ્યાખ્યામાં બી પૂછાઈ શકે છે. તાપમાનમાં થતા ફેરફારને સાપેક્ષ પ્રવાહીની સ્નિગ્ધતામાં થતા ફેરફારને સ્નિગ્ધતા અંક કહે છે. જો નામમાં જ છે અહીંયા તટસ્થ છે એટલે તટસ્થીકરણાંક, અહીંયા આગળ સ્નિગ્ધતા માટે છે એટલે સ્નિગ્ધતા અંક. કેમ પ્રશ્નમાં જ તમને જવાબ બી મળી જશે. તો નેક્સ્ટ જોઈએ આપણે ચેપ્ટર નંબર 6. સાદા કાર્બનિક અણુ કે જે રાસાયણિક બંધથી જોડાઈને પોલિમર બનાવે છે એને મોનોમર કહેવાય. તો એક જ અણુ હોય એને મોનોમર કહેવાય. એ ભેગા થઈને બધી બહુ લાંબી એક શૃંખલા બનાવે જેને આપણે પોલિમર કહીએ છીએ. પોલીપ્રોપિલિન મોનોમર એ પ્રોપિલિન છે, નામમાં તો આપી દીધું તમે. ફિનોલ ફોર્માલ્ડિહાઇડનું વ્યાપક નામ બેકેલાઇટ છે. બેકેલાઇટ એ ખાલી જગ્યા પ્રકારનું આંતરબંધિત છે. હવે આપણે જે પોલિમરનું વર્ગીકરણ એવો પ્રશ્ન કરવાનો છે 3-4 માર્કની અંદર, જેમાં રેખીય, શાખીય અને આંતરબંધિત 3 પ્રકારના પોલિમર આવતા હોય છે. તો રેખીય, શાખીય અને આંતરબંધિતમાં મેં તમને ઉદાહરણ બી તૈયાર કરવા કીધેલા છે. તે ઉદાહરણમાં તમને આ નામ જોવા મળશે. ટેફલોનનો મોનોમર કોણ છે? તો એ છે ટેટ્રાફ્લોરોઇથિલિન. કુદરતી રબરનો મોનોમર છે આઇસોપ્રીન. નાયલોન 6 સંઘનન પોલિમરાઇઝેશનથી બનાવવામાં આવે છે. બ્યુટાડાઇન ને સ્ટાયરીનના કોપોલિમરાઇઝેશનથી બ્યુટા S બને, બ્યુટાનો બુના અને સ્ટાયરીનનો S. ખાલી જગ્યાના પોલિમરાઇઝેશનથી નિયોપ્રીન રબર બને છે, તો કે ક્લોરોપ્રીનના એનથી. ખાલી જગ્યાએ સંશ્લેષિત રબરનું ઉદાહરણ છે તો ફ્લોરિક્લોરોપ્રીન. હવે આ ચેપ્ટર એવું છે કે જેને MCQ યાદ રાખવા થોડા ટફ પડશે, કારણ કે નામ થોડા અટપટા આવે છે, પણ 10 જ છે તો કોશિશ કરવાની યાદ રહી જાય. જો દરેક ચેપ્ટરમાંથી એવરેજ 10 આવે છે, 7 ચેપ્ટર છે, 70 MCQ થાય તો 70-70ના જવાબ યાદ રાખજો. એવું તો નથી કહેતો 14 થાય પહેલી વાર પેપર આવે છે આવું, એટલે મને બી નથી ખબર કયા આવશે MCQ, પણ આ 70માંથી લગભગ મોર દેન હાફ એટલે કે 7 થી 8 MCQ તો આમાંથી જ આવશે. ઓકે. તો 7 થી 8 બી બોનસ માર્ક છે, લઈ લેવાના. બીજા બી આવડશે ને, બહુ ગભરાવાનું નહીં. ચાલો, ખાલી જગ્યાએ પ્રાથમિક કોષનું ઉદાહરણ છે તો પ્રાથમિક એટલે પ્રાઇમરી સેલ એટલે કે સૂકોકોષ. ખાલી જગ્યાએ દ્વિતીય કોષ તો પછી નિકલ કેડમિયમ બેટરી હોય કે લેડ સંગ્રાહક કોષ બંને દ્વિતીયક છે. પ્રાથમિકની અંદર ખાલી સૂકોકોષ જ આવે છે, બીજા બધા દ્વિતીયકમાં આવે. લેડ સંગ્રાહક કોષમાં વિદ્યુત વિભાજક તરીકે H2SO4 વપરાય છે અને એનો પોટેન્શિયલ છે 2 વોલ્ટ, અને જે આપણો સૂકોકોષ છે એનો છે 1.5 વોલ્ટ. આ બે ખાસ યાદ રાખજો. નિકલ બેટરીયમની બેટરીનો પોટેન્શિયલ કોષ છે 1.4. તો જો આનો 1.4 કહી દીધો, આનો કહી દીધો 2 વોલ્ટ અને સૂકા કોષનો કહી દીધો 1.5 વોલ્ટ. બળતણ કોષની ક્ષમતા 70 થી 75% હોય. ખાલી જગ્યા કોષમાં સૌર ઉર્જાનું ઓકે એટલે સોલર સેલ આવી ગયો. સૌર ઉર્જા એટલે સૂર્યથી ચાલે એટલે સોલર સેલ. બળતણ કોષમાં H2 નું ઓક્સિડેશન થાય અને સોલર સેલમાં સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહક પ્રકારના મટીરિયલનો યુઝ થતો હોય છે.
ઓકે ચાલો, તો આ થઈ ગયા આપણા એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીના 7 ચેપ્ટરના MCQ કે જેમાંથી એક્ઝામની અંદર સારું એવું પૂછાઈ જશે. તમે 14 માર્ક્સે આરામથી લઈ આવજો. આની સિવાય બીજા કયા વાંચવાના, તો એના માટે કદાચ બુકની પાછળ તમારું C2Dનું જો પેપર છાપેલું હોય તેમાં 70 માર્ક્સનું એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીનું તમને પેપર મળશે કે એમાંથી બી તમે તૈયારી કરી શકો છો. પણ તમે આટલા પહેલાં 70 MCQ તૈયાર કરો, બીજા ક્વેશ્ચન આન્સર તૈયાર કરો. ક્વેશ્ચન આન્સરની વાત કરીએ તો ચાલો 14 MCQ આવવાના, પણ એની સિવાય જે 56 માર્કનું પૂછવાનું છે એમાં તો ક્વેશ્ચન આન્સર જ આવવાના છે ને. તો પહેલાં 56 માર્કની તૈયારી કરો. 14 MCQ માટે મેં કીધું એમ આટલા 70 તૈયાર કરી દો. આમાંથી માન લો કે 7-8 માર્ક આવે છે, પણ આ 56માંથી તો તમે વધારે એવા સ્કોર કરી શકો છો ને. અને જો તમે પ્રશ્નોના જવાબ તૈયાર કરશો તો એમાંથી MCQ પૂછાઈ શકે ને આવડી જાય કદાચ, પણ MCQ તૈયાર કરશો તો એના પરથી મોટો પ્રશ્ન જવાબ તમે નહીં લખી શકો. ઓકે, તો મેં જેમ કીધું છે એમ બરાબર તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. બીજી કોઈ બી હેલ્પ જોઈતી હોય કોમેન્ટ સેક્શનમાં લખો અથવા તો ટેલિગ્રામ પર જઈને મેસેજ કરો. એક્ઝામ બહુ નજીક છે તો આપણે તરત બધી વાતનું સોલ્યુશન લાવી દઈશું. ઓકે, તો મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.